અરવલ્લીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચિંતન શિબિર અંગે કડક નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ચિંતન શિબિરના નામે નાટક થાય છે અને એક વ્યક્તિ પર લાખો રૂપિયાનું ખર્ચ કરવામાં આવે છે, જ્યારે એક થાળી માટે 3-3 હજારનો ખર્ચ થાય છે। ચાવડાએ સરકારની નીતિ પર ટિપ્પણી કરતા જણાવ્યું કે એક તરફ ખેડૂતોને માત્ર 3500 રૂપિયાનું પડીકું આપવામાં આવે છે, જ્યારે સરકાર ચિંતન કરવાની જગ્યાએ સીધા ખેડૂતો પાસે જાય છે। એની જમવાની જે પ્લેટ હોય છે એ 2-3 હજાર રૂપિયાની ખર્ચાય છે। આ ચિંતન શિબિરનો ખર્ચનો હિસાબ જાહેર કરજો। જેટલા સભ્યો બેસે છે એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે અને બીજી બાજુ ખેડૂતો કમોસમી વરસાદ થાય, 1 વીઘાએ 50,000ની નુકસાની હોય તો આ સરકાર એને 3500 રૂપિયાનું પેકેજના નામે પડીકું આપે છે। શરમ કરો। ચિંતન કરવાને બદલે ગુજરાતના ગામડામાં જાઓ, ગુજરાતની ગલીઓ પર જાઓ, ગુજરાતના રસ્તાના ખાડા જુઓ અને લોકોની તકલીફ દર્દને સાંભળો તો ખબર પડશે કે તમારી સરકાર ખાડે ગઈ છે।